સમગ્ર રાજ્યમાં કોરોનાની મહામારી જે છે તે વધતી જ જતી હોય છે, ત્યારે વાત કરીશું બોટાદની। તો બોટાદ શહેરનું આ છે શાક માર્કેટ, જે આપ મારી પાછળના દ્રશ્ય જોઈ રહ્યા છો કે બોટાદના શાક માર્કેટમાં જાણે કોરોનાની કોઈ પણ ડર ન હોય તેવા દ્રશ્યો અહીં જોવા મળી રહ્યા છે। બોટાદ શહેરનું આ શાક માર્કેટની અંદર માનવ મહેરામણ ઉમટી પડ્યું છે, લોકોની ભીડ જોવા મળી રહી છે। સોશિયલ ડિસ્ટન્સનો અભાવ અહીં શાક માર્કેટની અંદર જોવા મળી રહ્યો છે। લોકો જે છે તે માસ્ક વગરના પણ અહીં જોવા મળી રહ્યા છે। સોશિયલ ડિસ્ટન્સના અહીં ધજાગરા ઉડતા હોય તેવા દ્રશ્યો G24 કલાકના કેમેરામાં કેદ થતા હોય છે। ત્યારે શાક માર્કેટ સહિત બોટાદ શહેરની મુખ્ય બજારોમાં લોકો કોરોનાને ભૂલી ગયા હોય તેવા દ્રશ્યો અહીં જોવા મળી રહ્યા છે। આવી જ રીતે જો મેળાવડા અને સોશિયલ ડિસ્ટન્સનો ભંગ જોવા મળશે તો ચોક્કસથી બોટાદ શહેર સહિત જિલ્લામાં કોરોનાના કેસમાં વધારો થશે, તે રીતના દ્રશ્યો હાલ જોવા મળી રહ્યા છે। બોટાદ શહેરની જો વાત કરવામાં આવે તો બોટાદ શહેરમાં પણ દિન પ્રતિદિન કોરોનાના કેસ જે છે તે વધતા જઈ રહ્યા છે। કોવિડ-19ની જે ગાઈડલાઇન છે, ગાઈડલાઇન પ્રમાણેની કોઈ પણ જે કામગીરી છે તે અહીં જોવા મળતી નથી। કોવિડ-19 મુજબ બોટાદ શહેરનું જે તંત્ર છે તે તંત્રની નિષ્ક્રિયતા અહીં જોવા મળી રહી છે। જે પ્રમાણે આપ દ્રશ્ય જોઈ રહ્યા છો કે હાલ બોટાદ શહેરની શાક માર્કેટના દ્રશ્ય છે, એક તરફ અમદાવાદ, રાજકોટ, બરોડા અને સુરત જેવા મેટ્રો સિટીમાં કર્ફ્યુ જાહેર કરવામાં આવ્યો છે, ત્યારે બોટાદ શહેરમાં પણ કોરોના વકરી રહ્યો છે। જો તંત્ર હજુ પણ સજાગ નહીં થાય તો બોટાદ શહેરમાં કોરોનાનો રાફડો ફાટે તેવી શક્યતા અહીં જોવા મળી રહી છે। રઘુવીર મકવાણા, જી મીડિયા, બોટાદ।